નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. કાજલે ધીમેથી કહ્યું, બાપુ, હવે હું સાસરે નહીં જાઉં. લગ્નના 1 વર્ષ પછી દીકરીની આવી વાત સાંભળીને પિતાના દિલ પર શું વીતી? જયેશભાઈ શાંતિથી પૂછ્યું, કેમ નથી જવું બેટા? કાજલે નિરાશાભર્યા સ્વરે કહ્યું, ત્યાં મારું દિલ જરાય લાગતું નથી બાપુ. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને આવી અવનવી સ્ટોરી સૌથી પહેલાં સાંભળવા મળે. જયેશભાઈ બોલ્યા, આ તો કોઈ કારણ ન ગણાય. હિતેશ સુશીલ, કમાવ અને સંસ્કારી છે. લગ્ન પહેલાં તે પોતે જ ખુશ થઈને હા પાડી હતી. શું હિતેશ તારી સાથે ખરાબ વર્તન કરે છે? કાજલ કહે છે, ના બાપુ, હિતેશ તો ખૂબ સારો છે, પણ સાસુમાં અને સસરાશ્રી, મને તેમની રીતભાત જરાય પસંદ નથી. ત્યાં તો બસ તેમનું જ ચાલે છે. હિતેશ તો તેમની સામે હામાં હા બોલે છે. સાસુમાં તો બસ બેટા આમ કર, બેટા તેમ કર, અપશુકન થાય, આવું ન કર, તેવું ન કર. દરેક કામમાં તેમની સલાહ જોઈએ. મારી એક પણ નહીં ચાલે. હિતેશ પણ મૂંગો બની જાય છે. જયેશભાઈએ થોડી ક્ષણ શાંતિ રાખી, પછી પૂછ્યું, બેટા પતિના ઘરની શું કહેવાય? કાજલ તરત બોલી, સાસરિયું કે સાસુમાનું ઘર. જયેશભાઈ કહે છે, અને સાસરિયું તો શાબ્દિક અર્થ શું થાય? કાજલ ચૂપ થઈ ગઈ. જયેશભાઈ આગળ બોલ્યા કે કહ્યું કે સાસરિયું એટલે સસરાનું ઘર. તું તારા પતિના ઘરમાં નહીં, તારા સાસુ સસરાના ઘરમાં રહે છે. ત્યાં તેમનું ચાલશે તો જ ઘર ચાલશે. એના ઘરમાં રહે છે તેની બુરાઈ કરવી યોગ્ય ન ગણાય. જ્યારે સાસુ સસરા ચાલ્યા જશે ત્યારે પણ તે ઘર સાસરિયું જ કહેવાશે. જે છોકરીઓના સાસુ સસરા નથી હોતા એમનું ઘર પણ સાસરિયું જ કહેવાય છે. આખી જિંદગી ત્યાં રહેવું છે તો હવેથી જ પ્રેમથી કેમ ન રહે? સાસુમાની સલાહ તને બોજ લાગે છે? સાસુમાં એટલે બીજી માં, માત્ર સંસ્કારી નહીં, ગૃહસ્થ જીવનના પાઠ સાસુમાં જ શીખવે છે. માં તને પોતાનું ધ્યાન રાખતા શીખવે, પણ ઘર સંસારની ગાડી ચલાવતા સાસુમાં જ શીખવે. જ્યારે તું શાળાએ જતી ત્યારે શિક્ષકે દંડો મારીને શીખવ્યું, ત્યારે શું તે શાળા છોડી દીધી હતી? માં પાસેથી શીખી શકે, શિક્ષક પાસેથી શીખી શકે, તો સાસુમા પાસેથી શીખવામાં આટલી આનાકાની શા માટે? સાસુમાં જ્યારે સમજાવે ત્યારે અહમ કેમ દુભાય છે? સાસુ સસરા શું ગેર છે? તે તારા પતિના માતા પિતા છે, તેના જન્મદાતા છે. તે તારા પતિની સૌથી મોટી જવાબદારી છે. જો તે તારા જીવન સાથીના મા બાપ છે તો તારા પણ મા બાપ જ છે ને? તો તેમની પાસેથી શીખવામાં શી તકલીફ? સાસુમાં ઘરની દુર્ગા માં છે. જ્યાં સુધી તે જીવતી છે ઘર પર વિપત્તિ આવતી નથી. તે વહુને માત્ર ઘર સંભાળતા જ નહીં, બાળકો ઉછાળતા, સારું ખોટું ઓળખતા અને પડોશી ધર્મ પણ શીખવે છે. અને સસરાશ્રી ઘરના બરગદના ઝાડ સમાન છે. જ્યાં સુધી તે જીવંત છે બહારની કોઈ મુસીબત ઘરમાં પ્રવેશતી નથી. તે દરેક વિપત્તિને પોતે છાતીએ ઝીલીને પરિવારને સુરક્ષિત રાખે છે. જ્યાં સુધી સસરા જીવંત છે ત્યાં સુધી દીકરો વહુ બુઢા થતા નથી, કારણ કે બહારની બધી ચિંતાઓ તે વટવૃક્ષ બહાર જ રોકી દે છે. સાસુ સસરા બંને ઘરના સુરક્ષા કવચ છે. નાની અવાજે તેમની આંખ ખુલી જાય છે. પછી તે અવાજ વિપત્તિનો હોય કે ઘરના સભ્યની તકલીફનો, તે તરત ઉકેલ લાવે છે. જ્યાં સુધી સાસુ સસરા જીવંત છે દીકરો વહુ સુખની ઊંઘ ઊંઘે છે, પણ તેમના ગયા પછી એ શાંતિની ઊંઘ માત્ર યાદ બની રહે છે. કાજલ ચૂપચાપ સાંભળી રહી હતી. જયેશભાઈ આગળ બોલ્યા અને કહ્યું, તને પતિ જોઈએ પણ સાસુ સસરા નહીં. આ શું તર્ક છે? તને વસ્તુ સુરક્ષિત જોઈએ પણ તેને સુરક્ષિત રાખનાર કવચ ન જોઈએ? હું અને હિતે ચશ્માના 2 કાચ છું, પણ તારા સાસુ સસરા તે ચશ્માના સુરક્ષા કવચના 2 ભાગ છે. બંને મળીને કાચને ઘસાતા અને તૂટતા બચાવે છે. યાદ રાખ, કવરમાંથી બહાર નીકળવાની કોશિશ કરીશ તો ઝાંખા પડી જઈશ, કામના નહીં રહે. એ પણ યાદ રાખ, તે ઘર તારું નથી, તું બંને ત્યાં ભાડું જ છો. તે ઘરને પોતાનું બનાવવું છે કે ખરીદવું છે તો તારે પ્રેમ અને સેવા વેચવી પડશે. પૈસાથી માત્ર મકાન ખરીદાય, ઘર નહીં. કાજલે કહ્યું, પણ બાપુ, કોઈ જબરદસ્તીથી સમજાવે તો ગુસ્સો આવે, ટેન્શન થાય. જયેશભાઈ હળવાશથી હસ્યા. યાદ છે તને?
પહેલા દિવસે શાળાએ ગઈ ત્યારે કેટલી રડી હતી. છોકરી માટે સાસરીઓ એક શાળા જ છે, જ્યાં આખી જિંદગી ભણતર ચાલે છે. સાસુ સસરા તો મફતમાં શીખવી રહ્યા છે બેટા, પણ જ્યારે દુનિયા શીખવશે ત્યારે ભારે ફી વસૂલશે. તેથી સાસુ સસરાને ગુરુ અને મા બાપ માનીને શીખવાની કોશિશ કર, પછી જરાય તકલીફ નહીં થાય. ઘરમાં શાંતિ જાળવવાની જવાબદારી સ્ત્રીઓની હોય છે, કારણ કે પુરુષ માત્ર કમાતા જાણે છે. ઘરગથ્થુ ઝઘડાઓ તેને તોડી નાખે છે. મા અને પત્ની વચ્ચે ફસાઈને તે મૂંઝવણમાં મુકાઈ જાય છે. કોનો પક્ષ લે, કોને ન લે? એકનો લે તો બીજી નારાજ થાય. તેથી પુરુષને ઘરની કલહથી દૂર રાખવાનું કામ પત્નીનું છે. તારે પણ એ જ કરવું પડશે. તું તે ઘરનો એક મોટો આધાર સ્તંભ છે. ઘરમાં શાંતિના પ્રયાસ કર, અડચણો ઊભી ન કર. પરિવારમાં રૂઠવા મનાવવાનું ચાલે, લડવા ઝઘડવાનું પણ ચાલે, પણ એકબીજાથી નારાજ થઈને હંમેશ માટે દિલમાં ગાંઠ બાંધવી એ સખત મનાય છે. ભૂલ થઈ હોય તો માફી માંગીને વાત પૂરી કર. ભૂલ બીજાથી થઈ હોય તો માફ કરીને વાત એટલે જ ખતમ કર, કારણ કે આ જ પરિવારનો નિયમ છે. નખરા બતાવ પણ નખરા ઉઠાવ પણ. આમ રૂઠતા મનાવતા જિંદગી વીતી જાય છે અને મીઠી યાદો છોડી જાય છે. કાજલે એક લાંબો શ્વાસ લીધો. સમજી ગઈ બાપુ, હવે તમારી દીકરી માત્ર પ્રેમ રહિત છે અને આપણા આંગણામાં ખુશીઓનો વરસાદ કરી દેશે. જોજો, તેની ખુશ્બુ તમારા સુધી પણ આવશે. હમણાં હિતેશને ફોન કરો બાપુ, મારે સાસરીએ જવું છે, મારા સસરાના ઘરે. દીકરીની વાત સાંભળીને જયેશભાઈ હળવે હળવે મુસ્કરાવા લાગ્યા. વાર્તા કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો. ગમી હોય તો શેર કરો અને આવી જ હૃદયસ્પર્શી સાંસ્કૃતિક વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં રહેલ બેલ આઇકનને ઓન જરૂર કરજો અને તમને અવનવી સ્ટોરી સાંભળવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.